નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્મિતા ચૌહાણ ફરી એકવાર ધોરણ 12 અંગ્રેજી વિષયના પહેલા યુનિટના ફર્સ્ટ રીડના પાર્ટ 2 લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. છેલ્લા ભાગમાં આપણે જોયું કે કસ્ટમર બેન છે એમને મેસેજ મળ્યો હતો, પણ એ મેસેજ શું હતો એ આપણે હવે જોઈશું. કસ્ટમર કહે છે યસ આઈ ડુ, મતલબ કે મને એ મેસેજ મળ્યો. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ? એટલે કસ્ટમર પૂછે કે મેસેજ આવી ગયો, મતલબ કે શું ખરેખર પ્રેમ પ્રસ્થાપિત થઈ ગયો પૂરેપૂરો? CSR જવાબ આપે છે. CSR say yes, but remember that you have only the base program. પણ તમારે યાદ રાખવાનું છે તમારો પ્રોગ્રામ છે ઇન્સ્ટોલ થઈ ગયો, સાચી વાત. હા, પણ તમારે યાદ રાખવાનું છે કે તમારી પાસે માત્ર અત્યારે બેઝ પ્રોગ્રામ મૂળભૂત છે, પાયાનો જે કહીએ આપણે બેઝ. You need to begin connecting to other hearts in order to upgrade. વધારામાં CSR કહે છે કે તમે જે અત્યારે ઇન્સ્ટોલ કર્યો છે એ તો મૂળ છે પ્રોગ્રામ, પણ તમારે એને અપગ્રેડ કરવા માટે બીજા હાર્ટ સાથે કનેક્ટ કરવાની જરૂર પડશે. You need to begin connecting to other hearts in order to આપણું ગ્રામેટિકલ સેન્ટેન્સ છે, એના પછી જે વપરાય છે એ ક્રિયાપદનું રૂપમાં છે. તો અહીંયા CSR કહે છે કે તમારે બીજા હૃદયોની સાથે કનેક્ટ કરવાની જરૂર પડશે, જેથી કરીને તમે એને અપગ્રેડ સુધારો કરી શકો. કસ્ટમર્સ ઓપ્સ, આટલી વાત ચાલુ હતી ને વચ્ચેથી કસ્ટમર બોલી ઉઠ્યા છે ઓપ્સ, અરે I have an error message already. અરે રે, મારે તો ભૂલ થઈ ગઈ. એરર મેસેજ, કમ્પ્યુટર પર કામ કરતા હોય એરર મેસેજ આવી જાય, પ્રોગ્રામિંગમાં આવું બધું નોર્મલ છે. એટલે બેન બોલ્યા અરે એરર મેસેજ છે, what should I do? બેને પૂછ્યું મારે શું કરવું જોઈએ? એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે what does the message say? મેસેજમાં શું છે, શું લખેલું છે, મેસેજ શું કહે છે, એટલે કે મેસેજમાં શું છે? કસ્ટમર એનો જવાબ આપે છે. કસ્ટમર આન્સર it says error 412 program not run on internal components. error 412 એવું કહે છે કે પ્રોગ્રામ છે એ ઇન્ટરનલ અંદરના આંતરિક ભાગમાં ચાલતો નથી. What does that mean? એ બેન છે ને એ ફરીવાર પૂછે કે એરર આવું કહે છે કે ઇન્ટરનલ નોટ રન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ, જે પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો છે એ ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ પર રન થતો નથી. એનો અર્થ શું થાય? CSR જવાબ આપે છે ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરો, ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. એ તો બહુ સામાન્ય પ્રશ્ન છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. એનો અર્થ એ થાય છે કે લવ પ્રોગ્રામ જે છે એ
તમારા હૃદયના બાહ્ય વિભાગમાં સેટઅપ થયેલો છે, ગોઠવાયેલો છે. હજુ સુધી તે તમારા હાર્ટમાં રન થયો નથી. It is one of those complicated programming things. Programming ની બાબતમાં જે જટિલ પ્રશ્નો ઊભા થાય એમાંનો આ એક છે. But in non-technical terms, it means that you have to love your own machine before it can love others. પણ જો નોન ટેકનિકલ ભાષામાં કહીએ તો એનો અર્થ એવો થાય છે કે યુ હેવ ટુ લવ યોર મશીન. તમારે તમારા જ મશીનને સૌથી પહેલા પ્રેમ કરવો જોઈએ, પોતાને ચાહવું જોઈએ. બિફોર ઇટ કેન લવ અધર્સ. તે બીજાને પ્રેમ કરી શકે એ પહેલા તમારે પોતાને પ્રેમ કરવો જોઈએ, સ્વને ચાહવું જોઈએ. અને એ સાચી વાત છે. જીવનમાં આપણે બીજાને પ્રેમ કરવાને લાયક ત્યારે જ બનીએ છીએ જ્યારે આપણે પોતાને પ્રેમ કરતા હોઈએ, પોતાના માટે જીવતા હોઈએ, સ્વનું મૂલ્યાંકન કરતા હોઈએ. કસ્ટમર્સ જવાબ આપે છે. કસ્ટમર સો વોટ શુડ આઈ ડુ. સોરી, કસ્ટમરે પ્રશ્ન પૂછ્યો તો મારે શું કરવું જોઈએ? એટલે સીએસઆઈએ જવાબ આપ્યો, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે મેળવી શકો છો? કેન યુ ફાઇન્ડ, તમને જડશે. ડિરેક્ટરી એટલે જેમ આપણે પહેલા ફોનની ડિરેક્ટરી, ફોનમાં પણ ડિરેક્ટરી હોય છે, તો એ ફોન ડિરેક્ટરીની જેમ લિસ્ટ હોય છે પ્રોગ્રામિંગની ફાઇલોની. તો તમને એ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી જળશે, તમે ગોતી શકશો. કસ્ટમર સેડ યસ આઈ હેવ ઇટ. હા, એ મને મળશે, મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. બહુ સરસ, ઉત્તમ, આમાં તો તમે સારું કરી રહ્યા છો. કસ્ટમરે કહ્યું થેન્ક યુ. સીએસઆર વળતો જવાબ આપે છે, પણ એ જવાબ શું હોય છે એ હવે પછીના ત્રીજા ભાગમાં નવા લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ.